નમસ્કાર, મોર્નિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું નિકેતા અને શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી. ભાજપા અધ્યક્ષ અમિત શાહ આજે ગાંધીનગર લોકસભા બેઠક માટે રોડ શો રેલી યોજી ભરશે ઉમેદવારી પત્ર. કેન્દ્રીય નેતાઓ રાજનાથસિંહ, નીતિન ગડકરી, રામવિલાસ પાસવાન સહિત રહેશે ખાસ ઉપસ્થિત. કોંગ્રેસને મોટો ફટકો. કોંગ્રેસના નવા નેતા હાર્દિક પટેલ નહીં લડી શકે ચૂંટણી. મહેસાણાના 2015ના તોડફોડ કેસમાં સજાના કારણે હાર્દિકે ચૂંટણી લડવા કરેલી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ નહીં લડી શકે અરજી. ગુજરાત ચૂંટણી પ્રક્રિયા બની વેગવંતી. ઉમેદવારો દ્વારા નામાંકન પત્રો ભરવાનું શરૂ. વડોદરામાં રંજનબેન ભટ્ટે તો વલસાડમાં અર્જુન મોઢવાડિયાની હાજરીમાં યોજાયું બૂથ કાર્યકરોનું સંમેલન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પૂર્વોત્તર રાજ્યોમાં અરુણાચલ પ્રદેશ, આસામના મોરાનમાં ચૂંટણી સભાને સંબોધશે. ઓડિશા, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં જનસભામાં કર્યું સંબોધન. વિપક્ષો પર પણ કર્યા પ્રહાર. કહ્યું, ભ્રષ્ટાચારને સહન નહીં કરે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હરિયાણાની પરિવર્તન રેલીમાં સભા. કેન્દ્ર સરકારની નીતિઓ પર કર્યા આક્ષેપો. તો કોંગ્રેસની ન્યાય યોજના થકી ગરીબોને ન્યાય અપાવવા વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. તો ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીએ ફૈઝાબાદની લીધી મુલાકાત. બ્રિટનની અદાલતે પીએનબી ગોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદીને જામીન આપવાનો કર્યો ઇનકાર. આગામી સુનાવણી 26મી એપ્રિલે. પાકિસ્તાનને મોટો ફટકો. આતંકી સંગઠનને મળનાર ફંડિંગ ઉપર રોક લગાવવાનો પ્રસ્તાવ. ભારતના સ્થાયી સભ્ય સૈયદ અકબરુદ્દીને કહ્યું, હવે આતંકી ફંડિંગ ઉપર લાગશે લગામ. ચીન બેલ્ટ એન્ડ રોડ ફોરમનું આયોજન કરી રહ્યું છે. તેવા જ સમયે અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોની ચેતવણી. સમાચાર વિગતવાર જોઈએ. ભાજપા અધ્યક્ષ અમિત શાહ આજે ગાંધીનગર લોકસભા ચૂંટણી ઉમેદવારી પત્ર ભરશે. જે દરમિયાન કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, નીતિન ગડકરી, રામવિલાસ પાસવાન સહિત વરિષ્ઠ નેતાઓ ખાસ રહેશે ઉપસ્થિત. ઉમેદવારી પત્ર ભરતા પહેલા અમિત શાહ 4 કિલોમીટર લાંબો રોડ શો કરશે. જે અમદાવાદની સરદાર પટેલ પ્રતિમાથી શરૂ કરીને ઘાટલોડિયા વિસ્તારમાં પાટીદાર ચોક ખાતે સંપન્ન થશે. રોડ શો શરૂ કરતા પહેલા શાહ લોકોને સંબોધન કરશે. અમિત શાહ અમદાવાદ આવી પહોંચતા હવાઈ મથકે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાતના પ્રભારી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત અગ્રણી નેતાઓએ ગુજરાતમાં કર્યું સ્વાગત. ગુજરાતમાં તમામ 26 બેઠકો માટે 23 એપ્રિલે યોજનાર મતદાન માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ છે. કોંગ્રેસના નેતા અને પાટીદાર આગેવાન હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટ તરફથી ફટકો પડ્યો છે. હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણી લડવા માટે વિસનગર કોર્ટે આપેલી સજા પર સ્ટેની માંગણી કરી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દેતા હાર્દિક પટેલની લોકસભાની ચૂંટણી નહીં લડી શકે. જોઈએ એક અહેવાલ. લોકસભાની ચૂંટણી નજીક છે. રાજકીય પક્ષોના પ્રચાર પ્રસારમાં પણ તેજી આવી ગઈ છે. ત્યારે આ દરમિયાન કોંગ્રેસને એક મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માંગતા પાટીદાર નેતા હાર્દિક પટેલની સજા પર સ્ટે મૂકવાની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દેતા હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડી શકે. વિસનગર કેસમાં થયેલી સજા પર સ્ટે આપવા હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરી હતી, જેને આજે હાઈકોર્ટે ફગાવી દીધી હતી અને હાર્દિક પટેલને કોઈ રાહત આપી ન હતી. હાર્દિક પટેલની સજા સામે સ્ટેની માંગ કરતી અરજીમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ એવી રજૂઆત કરી હતી કે કોઈપણ આરોપીને દોષિત ઠેરવવામાં આવે ત્યારે માત્ર અસાધારણ સંજોગોમાં જ તેની સામે સ્ટે આપવામાં આવવો જોઈએ. સ્ટે આપતા પહેલા કોર્ટે તમામ પાસાઓને ધ્યાને લેવા જોઈએ. માત્ર જે કેસની તપાસ થાય છે તેટલું જ નહીં, પણ તેના ગુનાહિત ઇતિહાસને પણ ધ્યાને લેવો જોઈએ. લોકશાહીમાં જાહેર જીવનમાં આવનાર વ્યક્તિની સ્વચ્છ છબી હોવી જોઈએ. કાયદો તોડનારને કાયદો બનાવનાર કઈ રીતે બનાવી શકાય?
કાયદો તોડનારને કાયદો બનાવનાર કેવી રીતે બનાવી શકાય? સરકારી વકીલની આ દલીલે હાર્દિક પટેલની રાજકીય મહત્વાકાંક્ષા પર પાણી ફેરવી દીધું છે. મહત્વનો સવાલ એ છે કે હવે હાર્દિક ચૂંટણી નહીં લડી શકે તો કોંગ્રેસમાં હાર્દિકનો શું રોલ રહેશે? જ્યારે રાહુલ ગાંધી પણ એને જીતની શુભેચ્છાઓ આપી ચૂક્યા છે. છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલ જામનગર લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચાર પણ કરી રહ્યા હતા. મહત્વનું છે કે 2015માં મહેસાણામાં તોડફોડ અને રાયોટિંગના કેસમાં હાર્દિક પટેલ સામે ગુનો નોંધાયો હતો, જેની સામે વિસનગર કોર્ટે ચુકાદો આપતા તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ત્યારે હાઈકોર્ટે હાર્દિક પટેલની સજા પરના સ્ટેને ફગાવતા હવે હાર્દિક પાસે સુપ્રીમ કોર્ટમાં જવા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. જોકે હાલ તો ચૂંટણીના ફોર્મ ભરાવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, જેથી હાર્દિક પટેલનું ચૂંટણી લડવાનું સ્વપ્ન અધૂરું રહી જાય તેમ લાગે છે. દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી દેવશી વારોતિયાનો અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પૂર્વના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરશે. આ પ્રદેશમાં પ્રધાનમંત્રી 3 રેલી કરશે. પ્રધાનમંત્રી પ્રથમ રેલી અરુણાચલ પ્રદેશના આલુમામાં કરશે. રાજ્યમાં 2 લોકસભા સીટ સાથે રાજ્યની 60 વિધાનસભા બેઠક માટે 11 એપ્રિલે મતદાન કરશે. 17મી લોકસભા ચૂંટણીના ઝંઝાવાત પ્રચારમાં પ્રધાનમંત્રીએ ઓડિશાના કોરાપુર, તેલંગાણાના મહેબૂબનગર અને આંધ્રપ્રદેશના કુરનૂરમાં ચૂંટણી સભાને સંબોધી હતી. જોઈએ એક અહેવાલ. 17મી લોકસભા ચૂંટણીના ઝંઝાવાત પ્રચારમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના કોરાપુટ ખાતે એક જાહેર સભાને સંબોધી હતી, જ્યાં પીએમ મોદીએ કહ્યું હતું કે 2 દિવસ પહેલા ઓડિશા એક એવી ઐતિહાસિક ઉપલબ્ધિનું સાક્ષી બન્યું છે જેણે સમગ્ર દુનિયાને પોતાના સામર્થ્યથી પરિચિત કરાવ્યું હતું. આ સાથે જ તેમણે બીજેડી પર પણ પ્રહાર કર્યા હતા. 2 दिन पहले ही ओडिशा एक ऐसी ऐतिहासिक उपलब्धि का गवाह बना है जिसने पूरी दुनिया को भारत के सामर्थ्य से परिचित कराया है. भारत अब अंतरिक्ष में भी चौकीदारी करने में सक्षम है. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના મહેબૂબનગર ખાતે સભા ગજવી હતી, જ્યાં તેમણે મહાગઠબંધન પર પ્રહારો કર્યા હતા. सुरक्षा, समृद्धि और सम्मान यही हमारे विकास के मॉडल के अहम पहलू है. दूसरी तरफ कौन है? दूसरी तरफ नेता तय नहीं, नीति है नहीं और इनकी नियत से तो देश भली भांति परिचित है. આંધ્રપ્રદેશના કુરનૂર ખાતે પણ જાહેર સભાને સંબોધી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે તમારા ચોકીદારે તમારા હિતોની રક્ષા કરી છે. देश का प्रधानमंत्री पहली बार यहां पर आया है. आजादी के इतने सालों के बाद ये सौभाग्य भी मेरे ही नसीब में लिखा हुआ था. आपके इस चौकीदार ने 5 वर्ष में आंध्र प्रदेश के हितों की पूरी चौकसी से चौकीदारी की है. आंध्र प्रदेश के लोगों की बरसों पुरानी मांगों को पूरा करने का काम किया है. આમ આજના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓડિશા ખાતે જાહેર સભા સંબોધી અને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભાજપાએ લોકસભાની ચૂંટણી માટે 11 ઉમેદવારની વધુ એક યાદી બહાર પાડી છે, જેમાં કર્ણાટક, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઉમેદવારોના નામનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં પાર્ટીએ 369 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. 17મી લોકસભા ચૂંટણીના ઝંઝાવાત પ્રચારમાં તમામ પક્ષો લાગી ગયા છે. કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ કરી દેવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હરિયાણા ખાતે અને પૂર્વ યુપીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ફૈઝાબાદની મુલાકાત કરી હતી. જોઈએ આ અહેવાલ. પ્રથમ તબક્કાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે, ત્યારે દરેક પક્ષ દ્વારા તેમના સ્ટાર પ્રચારકોને પ્રચાર પ્રક્રિયામાં ઉતારી દેવામાં આવ્યા છે. આ કડીમાં આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હરિયાણાના યમુનાનગર ખાતે એક જાહેર સભાને સંબોધી હતી, જ્યાં તેમણે પાયાના કાર્યકરોને અમુક મુદ્દા આપ્યા અને લોકોની વચ્ચે જઈ પક્ષ માટે પ્રચાર કરવા કહ્યું હતું. हमने आपको हथियार दिए, कांग्रेस पार्टी के कार्यकर्ता जाइए, पोलिंग बूथ पे जाइए,
हरियाणा को जोड़ने का काम कीजिए, सबको एक साथ लाने का काम कीजिए और यहाँ पे कांग्रेस पार्टी को जिताने का काम कीजिए। રાહુલ ગાંધીએ રેલીને સંબોધી તે પહેલા એક રોડ શો યોજ્યો હતો, જેમાં બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને વરિષ્ઠ નેતા કુમારી શૈલજા પણ હાજર રહ્યા હતા. આ સાથે પ્રિયંકા ગાંધીએ કુમારગંજ ખાતે લોકો સાથે ચર્ચા કરી હતી. કોંગ્રેસે બિહાર, ઓડિશા, ઉત્તર પ્રદેશ લોકસભા બેઠક માટે ઉમેદવારની યાદી જાહેર કરી છે, જેમાં લોકસભાના પૂર્વ અધ્યક્ષ મીરા કુમારને સાસારામ અને સુપોલથી વર્તમાન સાંસદ રણજીત રંજનને ટિકિટ આપવામાં આવી છે. વિરોધ પક્ષ પણ આ ચૂંટણી માટે જોરદાર તૈયારી કરી રહ્યો છે. શુક્રવારે પટણામાં મહાગઠબંધન તરફથી ઉમેદવારનું એલાન કરવામાં આવ્યું છે. આરજેડીના તેજસ્વી સાથે આ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી, જેમાં મહાગઠબંધનના સામેલ તમામ દળ પોતપોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. જોકે હજુ કેટલીક બેઠકો માટે ઉમેદવારોનું નામ જાહેર કરવું બાકી છે. કેન્દ્રીય નાણામંત્રી અને ભાજપ વરિષ્ઠ નેતા અરુણ જેટલીએ સમજોતા એક્સપ્રેસ મામલે યુપીએ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે તત્કાલીન યુપીએ સરકારે નિર્દોષ લોકોને આ કેસમાં ફસાવ્યા હતા. કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી કોર્ટનો નિર્ણયને ટાંકતા જણાવ્યું કે હિન્દુ આતંકવાદના મામલે યુપીએ સરકારે યોગ્ય દિશામાં તપાસ કરી ન હતી. આ સાથે પોતાના બ્લોગ પર અરુણ જેટલીએ મહાગઠબંધન પર નિશાન સાધતા કહ્યું કે મહાગઠબંધનના દરેક નેતા બનવા માંગે ગઠબંધનનો સૂત્રધાર. વધુમાં તેમણે કહ્યું હતું કે મહાગઠબંધન પાસે ન कोई नेता है न कोई नीति है. कार्यकाल में जहां कोई एविडेंस नहीं है वहां पूरे हिंदू समाज को कलंकित कर देना, हिंदू टेरर की एक थ्योरी पैदा करके, यह इतिहास में पहली बार हुआ है. और इस प्रकार से 3-4 मुकदमे इस तरह के बनाए, उनमें से एक भी टिक नहीं पाया. इसकी जिम्मेवारी कौन लेगा? इसकी जिम्मेवारी स्पष्ट रूप से यूपीए और कांग्रेस के नेतृत्व से है. और मैं मानता हूं कि समाज, और केवल एक समाज नहीं, सभी समाज उनको माफ नहीं करेंगे. પ્રવર્તમાન નિર્દેશાલય એટલે કે ઈડીએ જમ્મુ કાશ્મીરના અલગતાવાદી નેતા શબીર અહેમદ શાહની શ્રીનગરના એફંગીબાદમાં આવેલી સંપત્તિ જપ્ત કરી છે. આ સંપત્તિ તેના પત્ની અને દીકરીઓના નામે છે. કાળા નાણાંને સફેદ કરવાના કાયદા પીએમએલ હેઠળ આ સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ઈડી અનુસાર શબીર શાહ તેના સાથી અને પ્રતિબંધિત ત્રાસવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના ત્રાસવાદી મોહમ્મદ અસલામ વામીની સાથે ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંકળાયેલો હતો. ઈડીનો દાવો છે કે શબીર શાહ અસલમ વાણીનો કેરિયર તરીકે ઉપયોગ કરીને હવાલા સંચાલકો દ્વારા પાકિસ્તાનના તેના સમર્થકોને નાણાં પહોંચાડતો હતો. દિલ્હી પોલીસે દાખલ કરેલા આરોપપત્રના આધારે ઈડીએ કરેલી તપાસ દરમિયાન શબીર શાહે સ્વીકાર્યું હતું કે તેની પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી. તે તેના ખર્ચા માટે નાણાંનો કોઈ કાયદેસર સ્ત્રોત સમજાવવામાં નિષ્ફળ ગયો હતો. તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો હતો કે તે પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત સંગઠન જમાત ઉદ દાવાના વડા અને વૈશ્વિક ત્રાસવાદી હાફિઝ સઈદના સંપર્કમાં હતો. આતંકવાદ ઉપર અંકુશ મેળવવાની કોશિશમાં ભારતને મોટી સફળતા મળી છે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિમાં ગઈકાલે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, જેનો હેતુ આતંકી સંગઠનને મળનાર ફંડિંગ ઉપર રોક લગાવવાનો છે. એટલે કે જે દેશ આતંકી ફંડિંગને ઉત્તેજન આપે છે તેની વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રના સ્તરે કાર્યવાહી થશે. આ ઠરાવ પસાર થવાના પ્રસંગે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી સભ્ય સૈયદ અકબરુદ્દીનને પાકિસ્તાને ફટકાર લગાવી છે. તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પસાર કરેલ ઠરાવ અનુસાર હવે આતંકી ફંડિંગ ઉપર લગામ લગાવાશે. જે દેશ આતંકીને આશ્રય આપે છે તેઓ નિયમોનું ઉલ્લંઘન કરે છે. દુનિયાના અનેક દેશોમાં ચીન કનેક્ટિવિટી પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ એટલે કે BRI-માં જોડાતા દરેક દેશો માટે રાષ્ટ્રીય સુરક્ષા પર ખતરો છે, તેમ અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ જણાવ્યું હતું. તે જે સમયે ચીન બેલ્ટ એન્ડ રોડ ફોરમનું આયોજન કરી રહ્યું છે તે જ સમયે અમેરિકાએ આ વાત કહી છે. પોમ્પિયોએ ચેતવણી ભર્યા સૂરમાં કહ્યું કે ચીનનું આ પગલું અમેરિકા અને તેના મિત્ર અને સહયોગીઓ માટે સુરક્ષાત્મક ખતરો છે. BRI-ને વન બેલ્ટ વન રોડ OBOR પણ કહેવાય છે. ચીનનો દાવો છે કે અબજો ડોલરનો આ પ્રોજેક્ટ એશિયા, આફ્રિકા, ચીન અને યુરોપ વચ્ચે કનેક્ટિવિટીને વધુ સહયોગ મળશે. બ્રિટનની અદાલતે PNB ગોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદીને જામીન આપવાનો ઇનકાર કર્યો છે. આ મામલાની આગામી સુનાવણી 26 એપ્રિલે હાથ ધરાશે. આગામી સુનાવણી વિડીયો કોન્ફરન્સ દ્વારા હાથ ધરાશે. અગાઉ ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીની વેસ્ટમિનિસ્ટરની મેજિસ્ટ્રેટ અદાલતમાં ઉપસ્થિતિ પહેલા તેની વિરુદ્ધ પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. નીરવ મોદી બીજી વાર શુક્રવારે જામીન લેવા અદાલતમાં હાજર થયા હતા.
આપણે વાત કરીશું ગુજરાતની એક સમયની સુવર્ણકાલીન રાજધાની ગણાતી પાટણ લોકસભા બેઠકની. ગુજરાતની ઐતિહાસિક રાજધાની એવા પાટણનો આટલા વર્ષોમાં વિકાસ કેવો થયો છે, ત્યાંની રાજકીય ગણિત શું છે અને શું છે ત્યાંનું રાજકીય સમીકરણ, જોઈએ એક અહેવાલ. પાટણ લોકસભા બેઠક ઉપર રાજકીય સમીકરણો સતત બદલાતા રહે છે. આ લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જેમાં પાટણ, સિદ્ધપુર અને રાધનપુર વિધાનસભા કોંગ્રેસ પાસે છે, તો ચાણસ્મા, કાંકરેજ, ખેરાલુ ભાજપ પાસે અને વડગામ અપક્ષ પાસે છે. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપાના સાંસદ લીલાધર વાઘેલાની કોંગ્રેસના ભાવસિંહ રાઠોડ સામે 1,38,000 મતથી જીત થઈ હતી. જો કે વર્ષ 2009માં અહીં કોંગ્રેસના સાંસદ જગદીશ ઠાકોર હતા. તો એ પહેલા અહીં ભાજપના મહેશ કનોડિયા અને કોંગ્રેસના પ્રવીણ રાજપાલ પણ સાંસદ રહી ચૂક્યા છે. રાજકીય હલચલોની ભૂમિ પાટણમાં શું રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે તે સાંભળીએ. એક માસ હિસ્ટેરિયા આવી જવાના કારણે ભાજપે આ વખતે 3 સીટો વિધાનસભામાં ગુમાવી હતી, પરંતુ જે ઉન્માદ હતો અનામત આંદોલનનો એ આ વખતે ક્યાંય જોવા મળતો નથી. ફરીથી લોકો વિકાસ તરફ, અને મોદી સાહેબે જે 5 વર્ષમાં કામગીરી કરી, સર્જિકલ સ્ટ્રાઇક કરીને આપણે એ સાબિત કરી બતાવ્યું કે અમે પણ કમજોર નથી, અમે પણ ધારીએ ત્યારે દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારી શકીએ છીએ. મારું પોતાનું અંગત રીતે એવું માનવું છે કે ઘણીવાર જાતિવાદી સમીકરણની સાથે સાથે દેશ, દાજ અને એવા બધા પ્રશ્નો પણ અને તમારા વિકાસના કામોને બી લોકો અગ્રતાક્રમ આપતા હોય છે. અને જો આ બધું થયું તો હું ચોક્કસપણે કહી શકું કે આ વખતે પણ ભાજપ અહીંયાથી પાટણની સીટ જીતવામાં ચોક્કસ સફળતા હાંસલ કરશે, મારું એવું માનવું છે. આ વખતે કસમકસ ભર્યો જંગ છે. દલિત એસસી અનામત સીટ હતી અને હવે જ્યારે સામાન્ય સીટ બની છે, પરંતુ સામાન્ય સીટ ઉપર પણ ઠાકોર સમાજનું જ જે પ્રતિનિધિત્વ હોય તેમ છેલ્લી 3 ટર્મથી તો ઠાકોર ઉમેદવારોની જ પસંદગી રાજકીય પક્ષો કરી રહ્યા છે. પાટણ જિલ્લો પર્યટન ક્ષેત્રે સારો વિકાસ કરી શકે તેમ છે. અહીં ઐતિહાસિક રાણીની વાવ આવેલી છે, તેમજ પાટણના પટોળા પણ જગ વિખ્યાત છે. ત્યારે સિદ્ધપુરમાં આવેલા બિંદુ સરોવરમાં સમગ્ર દેશમાંથી લોકો માતૃતર્પણ માટે આવે છે. જોકે જિલ્લાનો મોટો વર્ગ આર્થિક રીતે પછાત છે. છેલ્લા 5 વર્ષમાં પાટણ લોકસભા મત વિસ્તારમાં વિકાસના અનેક કાર્યો થયા છે. પાટણવાસીઓની 7 દાયકાઓની જૂની માંગ એવી પાટણ ભીલડી રેલવે લાઇનનું કાર્ય પૂર્ણ થયું છે. મહત્વનું છે કે આ મત વિસ્તારમાં મોટે ભાગે ગ્રામીણ વિસ્તારો આવેલા છે. લોકોનું આર્થિક ઉપાર્જન ખેતી અને પશુપાલન ઉપર આધારિત છે. તેથી ખેતી અને પશુપાલનને લગતી સમસ્યાઓ તેમજ કોઈ મોટી જીઆઈડીસી ન હોવાથી રોજગારીની સમસ્યા હોવાનું લોકોએ જણાવ્યું હતું. ખેતીમાં જે ટેકાના ભાવ છે એ ટેકાના ભાવ બધા ખેડૂતોને મળવા જોઈએ. અત્યારે રાયડાનો ભાવ 700-750 રૂપિયા રાયડો વેચાય છે. હવે એક ખેતર વીઘે 5-10 રાયડો થાય છે. જો સરકાર આ ભાવથી ટેકાના ભાવથી ના ખરીદે તો ખેડૂતને કોઈ પોષણ વળતર મળે નહીં. પશુઓને પીવા માટે પાણી નહીં, પોષણક્ષમ દૂધના ભાવ નહીં. અત્યારે ખોણ ને બધું અત્યારે જોવા જઈએ તો પુષ્કળ મોંઘું થઈ ગયું છે, અને એના પ્રમાણમાં અમે આવક ઓછી અને જાવક વધી જાય ખેડૂતને. પાટણમાં જે કેન્દ્રીય વિદ્યાલય આવેલ છે એનું બિલ્ડિંગ બનેલું નથી, તો નવા જે સાંસદ આવે તો એ પહેલું કામ કરે તો જેથી શિક્ષણનું પણ એ સ્ટાર્ટ થઈ શકે છે. બીજું, યુનિવર્સિટી કક્ષાએ જે ભવનો આવેલા છે એમાં ગ્રાન્ટેડ ભવનો ઓછા છે. કોંગ્રેસે ફરી એકવાર પાટણ લોકસભા બેઠક માટે જગદીશ ઠાકોરને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે, પરંતુ ભાજપે હજુ સુધી કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી. જોવું રહ્યું કે ભાજપ આ બેઠક ઉપરથી કોને પોતાના ઉમેદવાર ઘોષિત કરે છે અને પાટણની જનતા લોકસભાની ચૂંટણીમાં કયા ઉમેદવાર ઉપર પસંદગીની મહોર લગાવે છે. જનાદેશ દેશ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. હવે જોઈએ રાજ્યના કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે કોંગ્રેસ દ્વારા છોટાઉદેપુર લોકસભા બેઠક જીતવા માટે સંમેલનનું કરાયું આયોજન, જેમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો અને હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત. આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહ રાઠવાએ જિલ્લાની સ્થાનિક સમસ્યાઓનું નિરાકરણ લાવવા આપ્યું વચન. સંમેલનમાં રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા, ધારાસભ્યો ઉપરાંત હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત. સૌથી પહેલા રાઉન્ડમાં માન્ય સોનિયા ગાંધી અને માન્ય રાહુલ ગાંધીની સાથે મારી ટિકિટ જાહેર થઈ, એ બદલ હું એમનો હાર્દિક આભાર માનું છું. અને આ લોકસભાની ચૂંટણીમાં અમે ખેડૂતોના પ્રશ્નો,
શિક્ષિત બેરોજગારોના પ્રશ્નો, બેરોજગાર યુવાનોના પ્રશ્નો લઈને પ્રજાની વચ્ચે જવાના છે. રાજકોટ શહેરમાં અખિલ ભારતીય મહિલા કોન્ફરન્સનું કરાયું આયોજન. કાર્યક્રમમાં સશક્ત, સક્ષમ અને સ્વાવલંબી મહિલાની સંકલ્પના કરાઈ વ્યક્ત. આગામી વર્ષ માટે મહિલા કલ્યાણને અનુલક્ષીને વિવિધ પ્રકલ્પો, યોજનાઓ તેમજ કાર્યક્રમોની ઘડાઈ રૂપરેખા. કોન્ફરન્સમાં વિવિધ ઝોનના અગ્રણીઓ તેમજ મહિલા કાર્યકરો રહ્યા હાજર. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં સાહેદ એવા પવન મૌર્યના ઘર, ઓફિસની રેકી કરવાના કેસમાં મુખ્ય આરોપી છબીલ પટેલ અને અન્ય શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ટ્રાન્સફર વોરંટથી આરોપી છબીલ પટેલનો લીધો કબજો. એટલે છબીલ પટેલને ગઈકાલે અમે લોકો ટ્રાન્સફર વોરંટથી બી ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ આવ્યા છે. એમના વિરુદ્ધમાં જે સાક્ષી છે એ સાક્ષીને ધમકી આપવા માટેનો કે એના પર ગંભીર પ્રકારનું એને શારીરિક કે કોઈ નુકસાન પહોંચાડવાનો જે ગુનો દાખલ થયો છે એમાં એમનો ક્લિયર કટ રોલ છે અને જેના આધારે અત્યારે તપાસ ચાલુ છે. સુરતના પુણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર 20,000ની લાંચ લેતા ઝડપાયો. એસીબીએ છટકું ગોઠવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઋત્વિક મંગાભાઈ વાળાને પકડી પાડ્યો. આ ગુનાના જે ફરિયાદી છે એમની કાર 3 માર્ચના રોજ ચોરી થયેલી હતી. આ કાર 6 માર્ચે બિનવારસી હાલતમાં કામરેજ ખાતેથી મળી આવેલી. આ ગુનાની તપાસ પીએસઆઈ RM વાળા કરતા હતા. આ કાર પાછી મેળવવા માટે પીએસઆઈનો ફરિયાદી દ્વારા સંપર્ક કરવામાં આવતા પીએસઆઈ દ્વારા 20,000 રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવેલી અને આ 20,000 રૂપિયાની લાંચની માંગણી બાબતે છટકું ગોઠવતા પીએસઆઈ 20,000 રૂપિયાની લાંચ લેતા તેમના મળતિયા મારફતે લાંચ લેતા બંને આરોપીઓ પકડાઈ જવા પામેલ છે. અમદાવાદમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ખેંચની બીમારી પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે સેમિનારનું કરાયું આયોજન. કાર્યક્રમમાં કેનેડાથી કેસિડી મેગન પર્પલ ડેના સ્થાપક, પ્રોફેસર એન્ડ ડિરેક્ટર ઓફ ન્યુરોલોજી ડોક્ટર સુધીર શાહ સહિત ડોક્ટર્સે ખેંચ વિશે માહિતી આપી. આ પ્રસંગે ખેંચ અંગેની માહિતી આપતું પુસ્તકનું પણ કરાયું અનાવરણ. દર 4 માંથી એક વ્યક્તિને જીવનમાં એકવાર તો ખેંચ આવી જ હોય, પણ વારંવાર આવતી ખેંચને એપિલેપ્સી કહેવાય. એપિલેપ્સીના દર્દીઓની 1% જેટલા લોકોને એપિલેપ્સી હોય છે, એટલે કે વારંવાર ખેંચ આવતી છે. એટલે ઇન્ડિયામાં 1 કરોડથી વધારે છે અને વિશ્વમાં આશરે 7 કરોડ લોકોને એપિલેપ્સીની બીમારી છે. લાંબી ખેંચ ચાલે તો એને મિડાઝ નામનો સ્પ્રે નાકમાં નાખવો જોઈએ અથવા તો ડોક્ટરને બોલાવી ઇન્જેક્શન આપી શકાય. વધુ ખેંચ ચાલે તો 108 બોલાવીને હોસ્પિટલમાં દાખલ કરવો જોઈએ. છોટાઉદેપુર જિલ્લાના રંગપુર ગામે લગ્ન. પંચમહાલ જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઈના પાણીની સમસ્યા. ફાયરિંગમાં ગામની જ 2 મહિલાઓને ગોળી વાગી. ઘટનાના પગલે પોલીસે માજી સૈનિક સહિત 2 લોકો સામે ગુનો નોંધી મહિલા ઉપર ફાયરિંગ કરનાર જુવાનસિંહને ઝડપી લીધો. આ કામના આરોપીઓ ઉશ્કેરાઈ ગયેલ અને કેમ રડે છે તેમ કહી તેમના હાથમાંની 12 બોર રાઇફલથી પ્રથમ હવામાં ફાયરિંગ કરેલ અને પછી સીધું આ કામે ભોગ બનનાર મેથલીબેન અને રમતુબેન ઉપર ફાયરિંગ કરી ગંભીર ઇજાઓ પહોંચાડી ગુનો કર્યો વગેરે બાબતની ફરિયાદ રંગપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે. આ કામે એક આરોપી જે છે અર્જુન રાઠવા એ એક્સ આર્મીમેન છે અને એની પાસે આ હથિયાર હતું. એક આરોપી જુવાનસિંહની ધરપકડ કરવામાં આવેલ છે અને બીજો આરોપી ઈજાગ્રસ્ત હોય સારવાર હેઠળ છે. મોરબીના રંગપર બેલા નજીક આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ 22 થી 28 દરમિયાન શ્રીમદ સત્સંગી જીવન સપ્તાહ પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સત્સંગી જીવન સપ્તાહ પારાયણનો હજારો હરિભક્તોએ લીધો લાભ. જીવન કેવી રીતે જીવવું તેની પ્રેરણા આપતા સત્સંગી જીવન સપ્તાહ પારાયણ નિમિત્તે રંગપર ગામના યુવાનોએ વ્યસનો ત્યજી દઈને ધાર્મિક મહોત્સવને બનાવ્યો સાર્થક. પંચમહાલ જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઈના પાણીની સમસ્યા ઉનાળા દરમિયાન નહીં સર્જાય તેવું સ્થાનિક તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
પંચમહાલ જિલ્લાના પ્રમુખ 2 જળાશયો અનુક્રમે પાનમ અને હડફ જળાશયમાં સરેરાશ 60% જેટલું પાણી છે. આ જથ્થામાંથી સિંચાઈ સુવિધા પણ હાલ કાર્યરત છે. આગામી સમયમાં ચોમાસું જ્યાં સુધી બેસે ત્યાં સુધી જળાશયોમાં પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાનું પાનમ વિભાગના અધિકારી દ્વારા જણાવાયું છે. આમ પંચમહાલ જિલ્લાના ખેડૂતોને સિંચાઈ અને લોકોને ઉનાળાના આકરા સમયમાં પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો નહીં પડે. ભારતની સ્પેસ સ્ટ્રાઇકની ઐતિહાસિક ઘટનાને પગલે દેશભરના લોકો સાથે સુરતના લોકોમાં પણ ભારે ઉત્સાહ અને ગર્વની લાગણી જોવા મળી રહી છે. જે કડીમાં સુરતવાસીઓ કહી રહ્યા છે કે ધરતી પર દેશની સેનાના સૈનિકો જે રીતે ફરજ બજાવે છે તે જ રીતે અંતરિક્ષના સૈનિકો પણ દેશના વૈજ્ઞાનિકો દેશનું ગૌરવ અપાવી રહ્યા છે. હવે દરેક ક્ષેત્રમાં ભારત પોતાની શક્તિ અને સામર્થ્ય બતાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સ્પેસ સ્ટ્રાઇકની ઐતિહાસિક ઘટનામાં જે સેટેલાઇટ મિસાઇલ વાપરવામાં આવ્યું છે તે ભારતમાં જ વિકસિત કરવામાં આવ્યું છે. भारत की राष्ट्रीय सुरक्षा में ये मिसाइल से और ये अंतरिक्ष में स्थापित होने से भारत की शक्ति में और बहुत बढ़ावा हुआ है और इसके बदौलत वैज्ञानिकों और भारत के प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी को आज खूब बधाई देना चाहता हूँ. जो हमारे इसरो के वैज्ञानिकों ने जो भी कार्य किया है उसमें हम विश्व की चौथी जो देश है उसमें हम सफल हुए हैं. आगे अभी भारत के ऊपर कोई भी हमला करने से पहले एक बार उनको जरूर सोच लेना चाहिए कि अभी भारत बहुत महासत्ता नहीं बहुत बड़ा सत्ता हासिल कर दिया है. આગામી લોકસભાની બેઠક જીતવા માટે ભાજપે કવાયત તેજ કરી છે. વડોદરા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યાલયનું ઉદ્ઘાટન સત્યનારાયણ ભગવાનની કથાથી કરવામાં આવ્યું હતું. કથામાં લોકસભા બેઠકના સહ ઇન્ચાર્જ ભૂપેન્દ્ર લાખાવાલા અને તેમના પત્ની બેઠા હતા. સત્યનારાયણનો આશીર્વાદ લઈ રંજનબેન ભટ્ટે વડોદરાની બેઠક પર વિજય મેળવવા પ્રચારની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વડોદરાના તમામ લોકોની જરૂરિયાત પૂરી કરવા તેઓ હંમેશા તત્પર છે. ઉમેદવારીનું ફોર્મ ભરવાનું હોય એની પહેલા કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ જાય એવો જ એક સંકલ્પ સાથે વડોદરા લોકસભાનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એ પ્રસંગે કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ અને જોશ છે. કાર્યકર્તા આજે કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પણ ખૂબ ઉત્સાહ સાથે જોડાયા છે. લોકસભા ઇલેક્શનને અનુલક્ષીને ધરમપુર ખાતે વલસાડ કોંગ્રેસના બૂથના કાર્યકરોનું સંમેલન યોજાયું હતું. જેમાં કોંગ્રેસ પ્રદેશના નેતા અર્જુન મોઢવાડિયા હાજર રહ્યા હતા. વલસાડ લોકસભા માટે ભાજપે સાંસદ કેસી પટેલને રિપીટ કર્યા છે. ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે વલસાડની સીટની ઉમેદવારી માટે જીતુ ચૌધરીને ટિકિટ આપી છે. વલસાડની બેઠક કોંગ્રેસ જીતે એ માટે ભાજપના નિષ્ફળ કાર્યોની માહિતી કોંગ્રેસ પ્રદેશ નેતા અર્જુન મોઢવાડિયાએ આપી હતી. રાહુલજીના નેતૃત્વમાં કોંગ્રેસ જે મિનિમમ ઇન્કમ ગેરંટી યોજના ગરીબ લોકોના ખાતાની અંદર 72,000 રૂપિયા જમા કરાવવાનું જે વચન આપ્યું છે, ખેડૂતોને એમના યોગ્ય ભાવો આપવાની વાત કરી છે, ખેડૂતોના દેવા માફ કરવાની વાત કરી છે, યુવાનો માટે નવી નોકરીઓનું સર્જન કરવાનું અને ખાસ કરીને શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રની બજેટ ડબલ કરવાની વાત કરી છે. એના ઉપર શ્રદ્ધા રાખી આગામી દિવસોની અંદર જે ચૂંટણીઓ થવાની છે એમાં કોંગ્રેસ પક્ષનો ભવ્ય વિજય થવાનો છે. બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર થરાદના ધારાસભ્ય પરબતભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રી પરબત પટેલ લોકસભાની ચૂંટણી જંગમાં ઉતર્યા છે. ત્યારે પરબતભાઈ પટેલ જનસંપર્ક કરતા અમીરગઢ ખાતે પહોંચ્યા હતા. અમીરગઢમાં દેવશ્રી ડુંગરપુરી મહારાજના મંદિર અને ધૂણીના દર્શન કરી પોતાની પાર્ટીના આગેવાનોને મળી અમીરગઢ તાલુકામાંથી મોટી લીડ મળે તેવી આશા વ્યક્ત કરી હતી. લોકસભાના ઉમેદવાર તરીકે રાષ્ટ્રીય નેતાગીરી અને પ્રદેશની નેતાગીરીએ બને ત્યારે ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે. ત્યારે રાષ્ટ્રીય નેતાગીરીનો અને પ્રદેશ નેતાગીરીનો હૃદયથી દિલથી ખૂબ ખૂબ આભાર માનું.
આ સાથે આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.